તો ગુજરાતમાં ગુટકા પર પ્રતિબંધ છે, પરંતુ બજારમાં છૂટથી માંગો તેટલી મળી રહે છે. સરકાર ગાંધીજીના વ્યસન મુક્તિના સ્વપ્નને હજુ પૂરી કરી નથી શકી. ત્યારે સાબરકાંઠા જિલ્લાના એક ગામે ગાંધીજીના સ્વપ્નને પૂરું કરવા આજથી પહેલ કરી છે. જોઈએ એક અહેવાલ. ગાંધી જયંતિએ સાબરકાંઠાના આ નાનકડા હડિયોલ ગામે એક અનોખી પહેલ કરી છે, વ્યસન મુક્તિની. હવેથી ગામમાં તમામ પ્રકારના તમાકુ, ગુટખા, બીડી સહિત વ્યસનની તમામ ચીજોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ ગુટખા વેચતો કે ખાતો પકડાય તો તેના માટે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આજે અમારા ગામમાં એક વિકલ્પ લીધો છે કે કોઈ પણ યુવાન કે કોઈ પણ વડીલ ગુટખા વ્યસન કોઈ વસ્તુ કરશે નહીં, અને જો કરશે અને જાહેરમાં કોઈ પકડાશે તો એને 1000 રૂપિયા પેનલ્ટી દંડના ભાગરૂપે લેવામાં આવશે. ત્યારબાદ જે દુકાનદારો છે એમના પણ બી અમે જે દુકાનદારો ગુટખા, મસાલો, કંઈ બી બીડી, સિગરેટ કંઈ બી વેચશે તો એના ઉપર અમે ગામ લોકોએ 10,000 રૂપિયાનો પેનલ્ટી રાખેલ છે. હવેથી હડિયોલ ગામમાં જો કોઈ દુકાનદાર ગુટખા વેચતો પકડાય તો તેના માટે 10,000 દંડની જોગવાઈ છે. તો ગુટખા ખાતો કોઈ પકડાય તો તેના માટે 1,000 રૂપિયા દંડ થશે. આ બધાની જો કોઈ બાતમી આપે તો દંડની રકમમાંથી 50% બાતમીદારને આપવામાં આવશે. નોંધનીય છે કે હડિયોલ ગામમાં 15 થી 20 પણ મસાલાની દુકાનો છે અને રોજના 1500 થી 2000 જેટલા મસાલા વેચાય છે. ત્યારે ગામે સર્વાનુમતે ગુટખાને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું. ત્યારે દુકાનદારોએ પણ રોજના 10,500 થી 20,000 ના વકરાને જતો કરી ગામના સ્વાસ્થ્ય માટે આ પહેલને સ્વીકારી લીધી છે. જયંતિ નિમિત્તે ગામ લોકોએ જે ગુટખા બંધ કરવાનું આયોજન કરી દો, એમાં હું બી મસાલા ખાતો હતો 10 દિવસના. એ મેં બી મારી જાતે બંધ કરેલા છે અને લોકોને અપીલ કરું છું કે આજ પછી મસાલા, ગુટખા બધું બંધ કરો. લોકોનું સ્વાસ્થ્ય, યુવાનો ખાસ એમનું સ્વાસ્થ્ય જળવાય એટલા માટે મેં અમારે રોજગારીના બલિદાન આપીને અમારો ધંધો ક્લોઝ કરેલું છે. વ્યસન છોડવા માટે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે સમાજ જાતે પહેલ નહીં કરે ત્યાં સુધી બધું જ નિરર્થક છે. ત્યારે હડિયોલ ગામે પહેલ કરી છે તે ખરેખર આવકારદાયક છે. ક્ષિતિજ રૂપાલી, GSTV, હિંમતનગર.